એ મારું કશું જ બને નહીં. જે વિદ્યાર્થી વિચારે તો એમાંનું સાહેબે કશું જ કર્યું નહીં અને સાહેબે તો કશું જ બન્યું જ નથી. એવી રીતે બધા વિદ્યાર્થીઓને પોતાના સ્થાન ઉપર બેસી જવાનું કહ્યું. એ પેલા વિદ્યાર્થીને થયું કે બચી ગયો હવે, પછી એ ના ઉભો રહે. હજી આ જે ઘટના છે અધૂરી છે. કેમ કે જે વખતે તમને પીછે મૂળનો મેં આદેશ આપ્યો હતો, તમારી આંખો બંધ કરાવી હતી, એ વખતે મારી આંખો પણ મેં બંધ કરી હતી અને બંધ આંખેથી મેં ગજવા પંફોડ્યા અને ઘડિયાળ મેં મેળવી હતી. એટલે કોઈ ઘડિયાળ ચોરી છે એને મને ખબર નહોતી પડી. એટલે પછી કલેક્ટર સાહેબને ખૂબ આનંદ થયો. પછી તો વિદ્યાર્થી ધીમે ધીમે પ્રગતિ કરતો કરતો ખૂબ આગળ વધી ગયો અને કલેક્ટર કક્ષાએ પહોંચી ગયો. જો એક ઠપકો આપ્યો હોત, બધાની વચ્ચે ઉતારી પાડ્યો હોત, ચોર સાબિત કર્યો હોત, તો એને નક્કી કર્યું હતું કે ઘેર જઈને હું સુસાઇડ કરી નાખું. તો આખું એ જીવનનું પરિવર્તન કરનાર એ શિક્ષક જ હતા કે જેમણે એ ઘટનાને કેવો વળાંક આપ્યો કે જેથી કરીને વિદ્યાર્થીનું જીવન બચી ગયું. અને એ વિદ્યાર્થી એમની સમક્ષ કલેક્ટર બનીને ઊભો હતો. એમને ગૌરવ થયું.